વાત કરીએ અમરેલીની તો અમરેલીના બાબરાના તાપડિયા આશ્રમ ખાતે ભવ્ય રામલલા અને રામ મંદિરની રંગોળી બનાવવામાં આવી। બાબરા શહેરમાં તાપડિયા આશ્રમમાં તેમજ બાબરા શહેરમાં રોશની અને જાહેર રસ્તા પર લાઇટ ડેકોરેશન તેમજ મોટું ગેટ બનાવી હવન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી। તો ચમારડીના હરેશ મકવાણા દ્વારા છેલ્લા 5 દિવસની મહેનત બાદ 20 કિલો કલરનો ઉપયોગ કરીને ભવ્ય રંગોળી નિર્માણ કરવામાં આવી છે। ત્યારે વિશ્વ રેકોર્ડમાં પણ તેઓએ સ્થાન મેળવેલ છે। સારા ચિત્રકાર છે તો શહેરમાં તેમજ તાલુકાના ગામોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું અત્યારે આ ભગવાન શ્રી રામની અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે નો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે બાબરા ગામે શ્રી તાપડિયા આશ્રમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી રામનો 56 ભોગ, મહાઆરતી, શ્રી રામ યજ્ઞ, શોભાયાત્રા વગેરે વગેરે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં ટોટલ શ્રી નાનારામ બાપુ પૂજારીના માર્ગદર્શન હેઠળ અમરાપરા અને બાબરાના ગ્રામજનો કરી રહ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન 2 ટાઈમ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય શોભાયાત્રા બપોરે નીકળવાની છે, જેનું શોભાયાત્રાનું પૂર્ણ વિરામ શ્રી તાપડિયા આશ્રમ ખાતે થવાનું છે। અને આ ભવ્ય જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દરમિયાન જે બાબરામાં જે શણગાર અને આશ્રમમાં જે શણગાર છે એ બાબરાના લોકો અને અમરાપરાના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। ભારત દેશમાં પૂરજોશથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે, ત્યારે બાબરા તાપડિયા આશ્રમની અંદર તેના પટાંગણની અંદર મને રંગોળી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને તાપડિયા આશ્રમની અંદર પણ જોરથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મને આ લાહવો મળ્યો રંગોળી બનાવવાનો, તે બદલ હું ખૂબ ધન્ય અનુભવું છું। અને તો આ રંગોળીમાં મારે 5 દિવસથી કામ ચાલુ છે, આજે પૂરું થઈ જશે। બાબરા ખાસ રામ ભગવાનના આયોજન માટે અહીંયા આવેલ છું। જેમ અયોધ્યામાં 22 તારીખે રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એમ બાબરામાં પણ બહુ મોટું આયોજન છે। બાબરાના અને અહીંયાના કર્મચારીઓ બધા નિમિત્તે આ આયોજન થાય છે। અહીંયા મોટું હવન છે, બાપુની શોભાયાત્રા છે, 2 ટાઈમ મહાઆરતી છે, 2 ટાઈમ પ્રસાદીના લાભ છે। તમામ બાબરા અને આજુબાજુના સેવકોને અહીંયા આવવાની બાપુ તરફથી વિનંતી છે અને ખૂબ મોટું આયોજન કરવામાં આવેલો છે। આ બદલ અમને બહુ જ ખુશી છે। એ ખુશી માર્ગે અમે અહીંયા ખાસ સુરતથી દર્શન કરવા આવ્યા છે અને આ અવસરનો લાભ લેવા આવ્યા છે।